સમગ્ર વર્ષ દરમિયાન અનેક વ્રત તહેવાર આવતા હોય છે, જેમાં વટ સાવિત્રી વ્રતનો સવિશેષ મહિમા હોય છે. સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. આજથી અમાસ પક્ષના વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આવું જાણીએ કે આ વ્રતમાં કઈ વિધિથી પૂજા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓના નવા જ લગ્ન થાય છે, એટલે કે લગ્ન થયા બાદ તેમનું પહેલું વટ સાવિત્રી વ્રત છે, તો તેમણે વ્રતના દિવસે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી નિવૃત્ત થવું. આ દિવસે આવી સ્ત્રીઓએ ખાસ લાલ રંગની સાડી પહેરી સોળ શૃંગાર કરી વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરે છે. આ માટે સર્વપ્રથમ વડના વૃણમાં જળ અર્પણ કરી ત્યારબાદ તેને ધૂપ દીપ અર્પણ કરી કંકુ, સિંદૂર, પાન, સુપારી, અક્ષત, ફળ, ફૂલ વગેરે તેને અર્પણ કરવામાં આવે છે. આ દિવસે વડના વૃક્ષની 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હો તો ઓછામાં ઓછી 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેની સૂતરની દોરી વીંટવી જોઈએ. વડના વૃક્ષ નીચે જ વટ સાવિત્રીની કથાનું શ્રવણ કરાતું હોય છે અને ત્યારબાદ વટ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને અનાજ, કપડાં અને ધનનું દાન કરવામાં આવતું હોય છે.